હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલને. આજે આપણે જાણવાના છે કે ડાંગરની ખેતી કેવી રીતે કરે છે. તો મિત્રો, હવે આપણે ખેતરે જવું પડશે અને ખેતરે જઈને આપણે વિડીયો સ્ટાર્ટ કરીશું. તો મિત્રો, હવે આપણે આવી ગયા છે ખેતરમાં અને અહીંયા આપણે એમાં કામ ચાલુ કરીશું. તો મિત્રો, હવે આપણે ડાંગરના બીજ લઈ લીધા છે. હવે આપણે વાવણી કરીશું અને આપણા સાથે આવી ગયો છે માહિરભાઈ, તે પણ આપણા સાથે વાવણી કરશે. તો મિત્રો, તમે આ જોઈ શકો છો, આ ભાતને પીરી દીધું છે અને આ પીર્યા પછી એને માટી સાથે મિશ્રણ કરવામાં આવે છે. તો મિત્રો, ઘણા દિવસ થઈ ગયા છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો આપણે ઘણા દિવસ પહેલાં અહીંયા ડાંગરની વાવણી કરી હતી. તો તે હમણાં કેટલા ઊંઘ્યા છે તે જોવા માટે જઈશું. તો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ નીચે અને હવે આપણે જોઈશું. આપણે અહીંયા થોડા દિવસ પહેલાં ડાંગરની વાવણી કરી હતી, તે હમણાં કેવું ઊંઘ્યું છે. તો અહીંયા આપણને દેખાઈ રહ્યું છે કે ડાંગર બહુ સરસ મગરનું ઊંઘી આવ્યું છે. પરંતુ જો વરસાદ થોડો થોડો આવતો રહેતો હોત તો અહીંયા ડાંગર એ વધારે ગ્રોથ થતી હોત. પરંતુ વધારે વરસાદ આવવાનો હોવાથી ડાંગરની ગ્રોથ થોડી ધીમી થઈ ગઈ છે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો, વિડીયોને લાઈક કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો